આવી રહી છે. કહેવાય છે કે શ્રી રામ માત્ર નામ નથી, પરંતુ સત્ય, ધર્મ અને ગૌરવનું જીવંત મૂર્ત સ્વરૂપ છે. તે માત્ર મંદિરોમાં પૂજાતા ભગવાન નથી, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં સાચો માર્ગ બતાવનાર આદર્શ છે. જો તમે તેમના આશીર્વાદ મેળવવા ઈચ્છો છો, તો તમારે સંપૂર્ણ ભક્તિ અને સ્વચ્છ મનથી તેમની પૂજા કરવી પડશે. તો અમે તમને તે ખાસ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે રામ નવમી પર શ્રી રામની પૂજા કરીને તેમને પ્રસન્ન કરી શકો છો. રામ નામનો જપ કરો. કહેવાય છે કે રામ નામમાં એવી શક્તિ છે જે અશક્યને શક્ય બનાવી શકે છે. સંત તુલસીદાસજીએ કહ્યું છે કે કલિયુગનું નામ જ આધાર, સુમિર સુમિર નર ઉતરહી પર. મતલબ કે આ યુગમાં જો કોઈ સાધના શ્રેષ્ઠ હોય તો તે રામ નામનો જપ છે. શ્રી રામ જય જય રામનો જાપ કરો અને તમારા જીવનને શુભ અને શાંતિથી ભરી દો. શ્રી રામચરિતમાનસ અને સુંદરકાંડ વાંચો. શ્રી રામની કથા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવનને યોગ્ય દિશા આપતું અમૃત છે. રામાયણનો પાઠ કરવાથી મનોબળ વધે છે, કાર્યોમાં શુદ્ધતા આવે છે અને ભગવાનના આશીર્વાદ મળે છે. સુંદરકાંડના વિશેષ પાઠ કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. જે ભક્તો તેને ભક્તિભાવથી વાંચે છે, તેમના પર શ્રી રામ અને હનુમાનજીની કૃપા હંમેશા બની રહે છે. સત્ય અને ધર્મનો માર્ગ અપનાવો. શ્રી રામનું જીવન સત્ય, બલિદાન અને કર્તવ્યથી પ્રેરિત હતું. જો તમે તેમને ખુશ કરવા માંગો છો, તો ચોક્કસપણે તેમના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરો, જેમાં શામેલ છે કે તમારે ક્યારેય જૂઠું બોલવું જોઈએ નહીં, પછી ભલે તે ગમે તે સંજોગોમાં હોય. સંબંધોમાં આદર, સંયમ અને પ્રેમ જાળવો અને ક્યારેય કોઈની સાથે છેતરપિંડી ન કરો. રામ નવમી અને એકાદશીનું વ્રત રાખો. રામ નવમી એ હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર છે. આ દિવસે વ્રત રાખવાથી, શ્રી રામની પૂજા અને જાપ કરવાથી વિશેષ આશીર્વાદ મળે છે. આ ઉપરાંત એકાદશી વ્રત રાખવાથી શ્રી રામ અને તેમના તમામ અવતાર પણ પ્રસન્ન થાય છે. હનુમાનજીની પૂજા કરો. શ્રી રામના સૌથી પ્રિય ભક્ત હનુમાનજીની પૂજા કરીને ભગવાન રામ સ્વયં પ્રસન્ન થાય છે. મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને સુંદરકાંડનો પાઠ કરવાથી જીવનની દરેક અવરોધ દૂર થાય